અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલ હુડકો ચોકડી પાસે ઉત્તમ સોફા નામના કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું તેની લપેટમાં આવી ગયું અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ। આ અકસ્માત દરમિયાન કારખાનાના ટોયલેટમાં ફસાયેલી એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, જોકે ગૂંગળામણના કારણે તેમનું મોત નીપજ્યું। મૃતક એ કારખાનાના માલિકના જમાઈ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે। આગ લાગવાની ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે 10:14 કોલ મળતાની સાથે નજીકના કોઠારિયા ફાયર સ્ટેશનની ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ। ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારખાનામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા। ફાયર વિભાગની 2 ગાડી દ્વારા તુરંત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કારખાનાની અંદર એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી। ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે અત્યંત બહાદુરીપૂર્વક ધુમાડાની વચ્ચે કારખાનાની અંદર પ્રવેશ કર્યો। શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે ફસાયેલો વ્યક્તિ અંદરના શૌચાલયમાં ભરાઈ ગયો હતો। રેસ્ક્યુ ટીમે તે વ્યક્તિને ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો, જો કે ગૂંગળામણના કારણે વ્યક્તિનું મોત નીપજ્યું। ડીસીપી અનુસાર સોફા બનાવવાનું કારખાનું ભાડે આપેલું હતું। પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી। ઘટનામાં 30 વર્ષના જે ભાઈનું મૃત્યુ થયું છે તે કારખાનાના ઓનરના જમાઈ છે। એ વોશરૂમ માટે ગયેલા હતા। આગના કારણે જે ધુમાડો થયો એના લીધે બહાર ન નીકળી શક્યા। તેમને સિવિલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જો કે મૃત જાહેર કરાયા। રાજકોટ ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમે તાકીદે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ટોયલેટમાં ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપ્યો। આગ બુઝાવવામાં અંદાજે 20 થી 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। સવારે 10:15 આસપાસ અમારા ફાયર કંટ્રોલને એક ફાયર કોલ મળે છે। કોઠારિયા હુડકો ચોકડી પાસે રામનગર શેરી નંબર 3માં ઉત્તમ સોફાના કારખાનામાં ત્યારે અમે ફર્સ્ટ ટર્નઆઉટ કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી એક ટીમ કરેલ છે અને વધુ મોટી આગ જણાતા બીજા 2 ટીમના ફાયર ટેન્ડર સાથે ત્યાં ટર્નઆઉટ કરેલ છે। ત્યાં સ્થળ ઉપર લગભગ 1-1.5 કલાક પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ કાબૂમાં ત્યાં લીધેલ છે। તે દરમિયાન એક વ્યક્તિનું અમે રેસ્ક્યુ કરેલ છે, જે કારખાનાના પાછળના ભાગમાં નવેરીના ભાગમાં એક બાથરૂમમાં ફસાયેલ હતો। તેને રેસ્ક્યુ કરી 108 મારફત અમે સારવાર અર્થે ખસેડેલ છે। સર, એ હયાત છે કે મૃત્યુ થયું કે કંઈ સામે આવ્યું છે? હાલ હજી અમને કોઈ મેસેજ નથી। અમે બેભાન હાલતમાં તેને સારવાર માટે ખસેડેલ છે। સર, એમનું નામ, ઉંમર, વર્ષ કંઈ ખ્યાલ છે? ઉંમર વર્ષ અંદાજિત 32 જણાવે છે। નામને હજી જાણમાં નથી। અને સર, આગ કાબૂમાં આવી ગઈ છે? હા, અત્યારે પૂરેપૂરી કંટ્રોલ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।